મારી અને કીર્તિ પટેલની જે વચ્ચે મેટર હતી એમાં જે મેં પૈસાની વાત કરી હતી, કીર્તિ પટેલની જે મારી પાસે 15 લાખ રૂપિયા માંગ્યા, એ 15 લાખ રૂપિયા એ વાત ખોટી છે, કારણ કે 15 લાખ રૂપિયા મારી પાસે નથી માંગ્યા। કીર્તિ પટેલ ફરી એકવાર મેદાનમાં, કેમ કે કીર્તિ પટેલ જે વિશુ રાજપૂતે કહ્યું હતું કે કીર્તિ પટેલે મારી પાસે ખંડણીના 15 લાખ રૂપિયા માંગ્યા છે, તે વિશુ રાજપૂત જ હવે બોલી રહ્યા છે કે મને કોકના કહેવાથી હું આવું બોલ્યો છું। અને મિત્રો ખરેખર કીર્તિ પટેલ તો લખી પણ દીધું છે કે ખજૂરના કહેવાથી વિશુ રાજપૂતે કહ્યું કે કીર્તિ પટેલે 15 લાખ રૂપિયા માંગ્યા। તો શું મિત્રો ફરી એકવાર કીર્તિ પટેલ મેદાનમાં આવી છે અને કીર્તિ પટેલ સાચી છે, ખજૂરભાઈ જૂઠા છે, વિશુ રાજપૂત સાચા છે, કીર્તિ પટેલ સાચી છે? તો મિત્રો અત્યારે હું તમને વિડીયોની અંદર બતાવવાનો છું, ઘણા સમયથી જે કીર્તિ પટેલ સાથ હતા ફરી એકવાર ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે। અને મિત્રો આમાં વિશુ રાજપૂત પણ અત્યારે તેમનો સાથ આપશે, કેમ કે મિત્રો વિશુ રાજપૂતે જ ખુલાસો કર્યો છે કે મેં જે કીર્તિ પટેલ ઉપર જે કહ્યું હતું કે 15 લાખ રૂપિયા માંગ્યા છે ખંડણીના, તે ખોટું હતું અને હું કોકના કહેવાથી બોલ્યો હતો અને કીર્તિ પટેલ હતા તે સાચા હતા। તો શું મિત્રો ખજૂરભાઈ ખોટા છે? અને ખજૂરભાઈએ જ વિશુ રાજપૂતને કહ્યું હતું કે 15 લાખ રૂપિયાનું આવું બોલજે। તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી દેજો, હું તમને વિડીયોની અંદર બતાવવાનો છું વિશુ રાજપૂત શું બોલ્યા છે અને ખરેખર હવે ખજૂરભાઈની દુકાન બંધ। હા તો મિત્રો આ વિડીયોની અંદર તમને બતાવવાના છે કે કોણ સાચું ને કોણ ખોટું, પણ મિત્રો આપણે જે પણ માહિતી આપી રહ્યા છીએ તે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના આધારે આપી રહ્યા છે। ટ્રેન્ડિંગ ન્યૂઝ ચેનલ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। બાકી મિત્રો અત્યારે તમને માહિતી મળવાની છે કે જે ઘણા લાંબા સમય સુધી જે કીર્તિ પટેલે ખજૂરભાઈનો જે પહેલાં વિવાદ કરેલો હતો એ ફરી એકવાર તાજો થઈ રહ્યો છે, કેમ કે મિત્રો ફરી એકવાર વિશુ રાજપૂત અત્યારે બયાન આપ્યું છે કે કીર્તિ પટેલે મારી જોડે 15 લાખ રૂપિયા ખંડણીના માગ્યા જ નથી અને માગવા આવ પાછળ મારું બોલવા પાછળ મને કોકે શીખવાડ્યું છે। અને કીર્તિ પટેલે ખુલ્લે આમ લખી દીધું છે સોશિયલ મીડિયાની અંદર ખજૂરેટ, એટલે કે ખજૂરભાઈ નીતિન જાનીએ જ આમને વિશુ રાજપૂતે નામ નથી લીધું મિત્રો, પણ કીર્તિ પટેલે નામ લઈને કીધું છે। કીર્તિ પટેલનો પણ વિડીયો નથી, જે વિશુ રાજપૂતનો વિડીયો છે એના ઉપર લખીને મૂક્યું છે 5 દિવસ ફાર્મ હાઉસ ઉપર રાખી ખજૂરે અને પછી વિશુ રાજપૂતને આવું બધું બોલવા માટે મજબૂર કર્યા છે। તો શું મિત્રો હવે ખરેખર કીર્તિ પટેલ સાચી સાબિત થશે? જે પહેલાંના 1 મહિના 4, 5, 6 મહિના 12 મહિના પહેલાં જે વિવાદ ચાલતો હતો તેમાં પણ વિશુ રાજપૂત જ હતા કે કીર્તિ પટેલે મારી સાથે આવું કર્યું છે અને કીર્તિ પટેલ ખંડણી માગે છે। અને ત્યારબાદ તે વિવાદ પછી ફરી એકવાર અત્યારે કીર્તિ પટેલ સમક્ષ બયાન આવ્યું છે કે વિશુ રાજપૂત કોકના કહેવાથી બોલ્યા હતા। તો મિત્રો ફરી એકવાર ખજૂરભાઈના વિવાદના દિવસો શરૂ થઈ ગયા, કેમ કે મિત્રો હવે તો ખજૂરભાઈએ જે લોકો સાથે બેઠક કરી હતી એ લોકો જ એમની વિરુદ્ધ થવાના છે, કેમ કે વિશુ રાજપૂત પહેલાં એમના કહેવાથી બોલ્યો એવું થયું અને હવે કીર્તિ પટેલ સમક્ષ એટલે કે કીર્તિ પટેલ પાસે જઈને એવું કહે છે કે મેં કોકના કહેવાથી બોલ્યો છું। તો મિત્રો ફરી એકવાર કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ જોવા મળી શકે છે। બાકી વિશુ રાજપૂત અત્યારે શું બોલ્યા છે અને મિત્રો કીર્તિ પટેલ જે બોલતા હતા તે સાચું હતું? ખરેખર ખજૂરભાઈ આવું કરે છે? તો મિત્રો અત્યારે જે લોકો બોલ્યા છે એ વિડીયો જો, બાકી તમે શું કહેવા માગો છો કમેન્ટ કરજો અને તમે પણ કોને સપોર્ટ કરો છો, કીર્તિ પટેલ કે ખજૂરભાઈને, કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જણાવો। બાકી મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થયો છે વિડીયો જો અને તમારું આ વિશે શું કહેવું છે કે અત્યાર સુધી જો આટલો સમય વીતી ગયો ત્યાં સુધી આ વિશુ રાજપૂતે કોઈ બયાન ન આપ્યું, ત્યારે તે સાચું બોલવા ના આવ્યો અને હવે સાચું બોલીને શું સાબિત કરવા માગે છે? આ પણ મિત્રો એક સવાલ છે, કેમ કે આટલા મહિનાઓ વીતી ગયા બાદ હવે વિશુ રાજપૂતને એવો તો શું પછતાવો થયો છે કે આ બધાય જે પહેલાં જે તેમને પતી ગયું હતું તે હવે બોલવાનું એટલે કે હવે સચ્ચાઈ બોલવાનું તેમનામાં હિંમત આવી। તો મિત્રો ક્યાંક ને ક્યાંક આ લોકો કોઈ મોટી રમત રમતા હોય એવું લાગે છે, કેમ કે મિત્રો આપણે આ કોઈને સપોર્ટ કરતા નથી, આપણે સાચી ન્યૂઝ તમને પહોંચાડવાની વાત કરીએ છીએ। બાકી કીર્તિ પટેલ, ખજૂરભાઈ કે વિશુ રાજપૂત, આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરો ને આ વિડીયો જો। અમારી જે મેટર હતી મારી અને કીર્તિબેનની, એમાં જે 15 લાખવાળી મેટર હતી એમાં જે ભાઈએ મને કીધું હતું એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી અને એ કોઈક ત્રીજા વ્યક્તિએ મને કીધું હતું અને મને એવું લાગ્યું કે કીર્તિબેને કીધું ને મેં ડાયરેક્ટ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું, તો ડાયરેક્ટ મેં આક્ષેપ નાખી દીધો અને બધું એ જાણવા છતાં મને એવી ખબર પડી છે કે આમાં કીર્તિબેનને કાંઈ વસ્તુની ખબર નથી અને જે 15 લાખનો આરોપ છે એ એકદમ ખોટો છે એમ। તો મારી એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી અને આ મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં મોટી લપ થઈ જાય, આપણી પાસે 15 લાખ રૂપિયા